સ્પર્શીશું. બધા આંખો બંધ અને શરીર હટાવો. દુનિયાને જોવાનું હવે કોઈ પ્રયોજન નથી. આંખો બંધ. હવે આપણે અંતરની આંખો ઉઘાડી. મનને એકાગ્ર કરી પરમાત્મામાં લીન બનાવવા માટે માત્ર 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓંકારનો નાદ કરો. ઊંડો શ્વાસ. આ પૃથ્વી પર અનંત અનંત તીર્થંકરો આવ્યા છે, અવતર્યા છે. એમને સાધનાઓ કરી છે અને એમને વિતરાગતા વરી છે. અને આખી પૃથ્વી વિતરાગની ઉર્જા છે. અનંત તીર્થંકરોએ વિતરાગની ઉર્જા પાથરીને આ પૃથ્વીને ઉર્જાન્વિત કરવી છે. અહીં કણ કણમાં પ્રભુ વિહર્યા છે. રસ્તેથી આપણે પસાર થતા હોઈએ, આપણી કીકીઓ જુદી જુદી સૃષ્ટિને જોવા માટે ચંચલ અને અસ્થિર બનીને રખડતી હોય છે. જ્યારે પ્રભુ વહે છે, આજુબાજુમાં બધું છે, પણ પ્રભુ પોતામાં છે. હું પણ એ જ સત્તા છું જે આત્મવિહાર આદરી શકે. હું શરીર સાથે જોડાયેલો છું. શરીરના માધ્યમે ઇન્દ્રિયો સાથે જોડાયેલો છું. ઇન્દ્રિયોના માધ્યમે રૂપ સાથે જોડાયેલો છું. રૂપના માધ્યમે અનેક સંકલ્પ વિકલ્પો કરીને મન સાથે જોડાયેલો છું. અને મનને માધ્યમ બનાવીને અવિદ્યાને પુષ્ટ કરી રહ્યો છું. અને અવિદ્યાના પોષણ થકી મારી ભ્રાંતિ અને મિથ્યાત્વને મજબૂતી આપી રહ્યો છું. અને આખરે મહામોહના વિલાસનો જ વિસ્તાર કરી રહ્યો છું. હું આવો ન હોઈ શકું. હું આવો ન હોઉં. હું છું આત્મવિહારી વિતરાગ. બધું આસપાસમાં હોઈ શકે, પણ હું મારામાં જ હોઉં. આસપાસની ભૌતિક ભવ્યતાઓ મને આકર્ષી ન શકે, કારણ કે હું મારામાં જ હોઉં.
ક્યારેક સ્વરનું આકર્ષણ, ક્યારેક ગંધનું સંમોહન, ક્યારેક રૂપનું આમંત્રણ, ક્યારેક સ્પર્શનું આકર્ષણ, પણ છતાં કોઈનો લેપ મને લાગે નહીં, કેમ કે હું મારામાં છું. હું મારામાં છું કારણ કે હું એ છું. હું શરીરમાં રહું તો મને રાગ થાય, હું સંબંધોમાં રહું તો મને વિકલ્પ થાય, હું સંયોગોમાં રહું તો મને સમસ્યા થાય, પણ મને કશું જ થતું નથી, કેમ કે હું મારામાં છું. હું મારામાં છું કેમ કે હું એ છું. એ અમૃત તત્વ છું જેનો સ્વાદ અનંત તીર્થંકરોએ લીધો છે. એ અમૃત તત્વ છું જેનો આસ્વાદ અનંત સિદ્ધો કરી રહ્યા છે. એ અવિનાશી તત્વ છું જેની અનુભૂતિ પોતાના સ્વરૂપમાં ઠરીને અનંત આત્માઓ આજે વરી રહ્યા છે. એ નિર્ભય તત્વમાં છે જેની નિર્ભયતાનો અનુભવ સિદ્ધ શિલા ઉપર અનંત સિદ્ધાત્માઓ કરી રહ્યા છે. હું મારામાં છું કેમ કે હું એ છું. જો હું આકાર હોઉં તો મારો આડંબર હોવાનો છે. જો મારો આડંબર હોવાનો તો મારા અભિપ્રાયો પણ રહેવાના જ, અને જો મારા અભિપ્રાયો હોવાના તો મારામાં આર્ત ધ્યાન પણ થવાનું જ, અને જો મારામાં આર્ત ધ્યાન થવાનું તો હું ઘોર અજ્ઞાનમાં ડૂબવાનો. હવે નથી અજ્ઞાન, નથી આર્ત ધ્યાન, નથી અભિપ્રાય, નથી આડંબર, નથી આકાર, કેમ કે હું તો નિરાકાર સત્તા છું. હું એ છું. અનંત સિદ્ધો નિરાકાર છે. હું પણ આકાર નથી, નિરાકાર છું. આકાર શરીરનો હોય, હું દેહાતીત છું. આકાર સંસ્થાનનો હોય, હું અસંસ્થાનનો છું. આકાર પદાર્થોનો હોય, હું અપદાર્થ સત્તા છું. આકાર પૂતગલોનો અને પરમાણુનો હોય, હું અભૌતિક તત્વ છું. કેમ કે હું એ છું. હવે હું રૂપ પણ નથી તો રૂપાળો કેવી રીતે? હવે હું સ્વર પણ નથી તો સંગીતજ્ઞ કેવી રીતે? હવે હું સ્પર્શ પણ નથી તો વૃક્ષ કે સુવાળો પણ કેવી રીતે? હવે હું ગંધ પણ નથી તો સુગંધ કે દુર્ગંધ પણ કેવી રીતે? હું અશરીરી સત્તા છું. કેમ કે હું એ છું. પ્રભુના શરીરને કોઈ પ્રહાર કરે છે, પણ છતાં એ પ્રહાર પ્રભુને લાગતો નથી, કેમ કે પ્રભુ અશરીરી છે. મારા શરીર પર કોઈ પ્રહાર કરે, એ પ્રહાર હવે મને પણ નહીં વાગે, કેમ કે હું પણ એ જ છું. હું પણ અશરીરી છું. મારા માટે કોઈ કાંઈ પણ કહે, મને અડતું નથી, કેમ કે હું વાણીથી પેલે પાર છું. કેમ કે મારા પ્રભુ વાણીથી પેલે પાર છે અને હું એ છું.
સોહમ. સિદ્ધ શિલા પર બેઠેલા અનંત સિદ્ધાત્માઓ જેવા છે, જે છે, હું પણ એવો જ છું અને હું પણ એ જ છું. ત્યાં પણ આસપાસમાં કારમણ વર્ગણાના પૂતગલો છે, અહીં પણ કારમણ વર્ગણાના પૂતગલો છે. ત્યાં પણ આસપાસમાં અનંત જીવોની સૃષ્ટિ છે, અહીં પણ અનંત જીવોની સૃષ્ટિ છે. જેમ ત્યાં બધું પાસે છે, અહીં પણ બધું પાસે છે. પણ જેમ ત્યાં રહેલા આત્માઓ પોતામાં છે, હું પણ પોતામાં. જેવું સ્વરૂપ અનંત સિદ્ધોનું છે, અત્યાર સુધી હું જે માનતો હતો એવું મારું બધું સ્વરૂપ ખાલી બહારનું હતું, માત્ર કલ્પનામાં હતું, માત્ર અજ્ઞાનમાં હતું, માત્ર પાસે હતું, પોતાનું નહોતું. એ સ્વરૂપે હું નહોતો. હું તો છું એ જ જે અનંત સિદ્ધો છે. સોહમ. આજે પ્રભુને પ્રાર્થના કરીએ કે પરમાત્મા, આપના જેવી અવસ્થા, આપના જેવું નિર્મલ અસ્તિત્વ, આપના જેવો સ્પર્શ અમને મળે. જેવા પરમાત્મા એવો હું. પરમાત્માના સ્વરૂપનું અનુસરણ કરીને આપણે સૌ સાથે બોલીશું. હું ચેતન છું. હું ચેતન છું. હું ચેતન છું. હું આનંદ છું. હું આનંદ છું. હું આનંદ છું. હું જ્યોતિ છું. હું જ્યોતિ છું. હું જ્યોતિ છું. હું અવિનાશી છું. હું અવિનાશી છું. હું અવિનાશી છું. મારું સ્વરૂપ શાશ્વત છે. મારું સ્વરૂપ શાશ્વત છે. મારું સ્વરૂપ શાશ્વત છે. કેમ કે હું એ જ છું. સોહમ. 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 પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપ અમને આપના જેવા બનાવો. અને એક જ યાચના છે કે આપ જે સ્વરૂપને અનુભવો છો એ સ્વરૂપનો સ્વાદ અમે પણ લઈએ. જે સ્વરૂપ આપનું છે એ સ્વરૂપ જ અમારું બને અને આ પ્રસાદ અનંત તીર્થંકરો અને અનંત સિદ્ધ સ્વરૂપી પરમાત્માઓ અમને આપે, અમને એમનામય બનાવે, એમના સ્વરૂપે અમે વિહાર કરી શકીએ, વિહરી શકીએ એવું તેજ અમારામાં પ્રગટાવે. એ પ્રાર્થના માટે આપણે સૌ બોલીશું. તિથય રામે પશ્યન્તુ. 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 એક મિનિટ માટે પ્રભુની કૃપા વરસી રહી છે અને આપણે પણ પ્રભુ સ્વરૂપે પરિણમીએ.
16 આંખો ખોલી શકો છો.